87 વર્ષ છેલ્લા શ્વાસ સુધી જીવા, ક્યારેય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પાચનની ગોળી કે ફાંકી જિંદગીભર માગી નથી, લીધી જ નથી. ત્યાં જ મને આમ ઠીક નથી, 2 ગોળી પાચકની લાવજો, જિંદગીભર નહીં, કોઈ પાચનની દવા જ નહીં, લેવાની જ નહીં. કેટલું કહેવાય. આમાં એવો કોણ બેઠો હોય છે જેને પાચનની ગોળી ન લીધી હોય? જિંદગીભર નહીં કોઈ એક ગોળી એની પાચનને નામે એને ચાખી નથી, જરૂર જ નથી. એ કે એ કહેતા આપણે કેટલું જમવું, શું જમવું, એ તો બધું આપણા હાથમાં જ હોય ને કે, અને આપણા હાથમાં નથી હોતું. આપણે એવું છે કે આપણા હાથમાં હોતું નથી, કોણ જાણે કોના હાથમાં હોય છે. ગોંડલના ભગવતસિંહ બાપુ, ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી જન્મ થાય અને આશીર્વાદથી ગોંડલની ગાદી મળે. એ ભગવતસિંહ બાપુનો રાજ તો વિશ્વમાં, દુનિયામાં સ્વામિનારાયણના સત્સંગી કેવું કરી ગયા એના ઉપર રિસર્ચ થાય એવું એનું રાજ. આજ તમે રસ્તા જુઓ, એની વ્યવસ્થાઓ જુઓ, એની બધી પદ્ધતિઓ જુઓ તમે, આહા, કન્યા કેળવણી જુઓ, બધી વાત મૂકી દો. એ ગોંડલ ભગવતસિંહ બાપુ જીવા ત્યાં સુધી ક્યારે તાવ શું કહેવાય, માથું દુખ્યું શું કહેવાય એને ખબર નહોતી. કેમ? રાજા હતા, પણ જમવાનું થાય એટલે ટેબલ ઉપર ત્રાજવાના કાંટા આવે, રોટલો જોખાય, દાળ જોખાય, દૂધ જોખાય, એની નજર સામે, નહીતર વધુ જ નાખી દે કોઈ. એ રોટલાને જોખી રોજનું લિસ્ટ, રોટલા આટલા ગ્રામ, શાક આટલા ગ્રામ, દાળ આટલા ગ્રામ, ખીચડી આટલા ગ્રામ, એ જોખી એ જ પ્રમાણે થાળીમાં લેવાય. બાપુની સામે જોખવાનું અને એની સામે જ જમે. વિચાર કરો, 365 વર્ષો સુધી એ માણસ માંદો જ ન પડે. અને આપણે ગ્રાફ ઊંચો નીચો જ થયા રાખે, રાખ્યું હોય તો ત્રાજવું પૂછ્યું જાય, ત્રાજવું ના પાડે, જોખો છો શું કામ, અમારી આબરૂ જાય છે. એ ભાઈ એટલે કોરૂપ પૈસો આવે એટલે અજીર્ણ આવે, પણ એક અનિતિનો પૈસો ઘરમાં ન હોય, ધર્માદાનું તો લેવું પડે, બીજું શું થાય. પણ તમારા માટે એ વર્જ્ય છે. દેવ ધર્માદો ક્યારે ખાઈ ન જાવો, ગરીબોનું પચાવી ન જવું, દિન દુખ્યાનું પચાવી ન જવું, વ્યવહારમાં હોય તો કોઈનું ઓળવી ન જવું, ખોટો પૈસો ઘરમાં ઘાલવો નહીં, દશાંશ વિશાંશ ભગવાનનો ઠાકોરજીને અર્પણ કરવો, ગરીબોને થાય એટલી પોતાની મૂડીમાંથી ગાયોના, વિધવાઓના, ગરીબોના, ભગવાનના, ભક્તોના, સંતોના આશીર્વાદ લે. એને પૈસો હોય તો પણ દુઃખ દર્દો થતા નથી એવું શાસ્ત્ર કહે છે. પૈસો છે એની સાથે આટલા દોષ છે.